દિલ્હીમાં 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે। ઇન્ડિયા ગેટ પાસે કર્તવ્ય પથ પર આ ભવ્ય પરેડ થઈ રહી છે। પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। હવે એ પહેલા આપને બે અલગ અલગ તસવીરો આવી રહી છે, એ આપણે બતાવીએ। વાવ થરાદથી રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે, તેના લાઈવ દ્રશ્યો। અને બીજી તસવીર છે અમદાવાદથી, જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, તેમણે ધ્વજવંદન કર્યું। હાલ સંબોધન કરી રહ્યા છે। હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। વાતાવરણ વિકસાવવામાં આવી રહ્યું છે। ખંભાતની ખાડીઓ ઉપર આકાર પામી રહેલું આ શહેર વિશ્વનું સૌથી મોટું અને સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા જઈ રહ્યું છે। ધોલેરા એ માત્ર ઉદ્યોગો માટે નથી, પણ તે માનવ કેન્દ્રિત અને ટેકનોલોજી આધારિત ફ્યુચર સિટી છે, જેની માંગ દુનિયાભરમાં વધી રહી છે। જે સાણંદ પહેલા બંજર જમીનો માટે જાણીતું હતું, તે સાણંદ આજે વડાપ્રધાન શ્રીના વિઝનથી દેશ અને દુનિયાનું સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે। હાઈટેક મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશની આત્મનિર્ભર ભારતની યાત્રામાં મજબૂત યોગદાન આપી રહ્યું છે। આ છે આત્મનિર્ભર ભારતની સાચી તસવીર। સાણંદની પાસે ખોરજમાં દેશનો પહેલો પ્રાઇવેટ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ આકાર લઈ રહ્યો છે। આપણા સૌ માટે ગૌરવની વાત છે। એ જ ખોરજમાં દર વર્ષે 10 લાખ ગાડીઓનું મેન્યુફેક્ચરિંગનું કામ જ્યારે એમઓયુ થયું અને એક મારુતિની કંપની એ ગુજરાતમાં દર વર્ષે 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરવા, જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાતને મેન્યુફેક્ચરિંગ ઓટો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનું વિઝન લોકો સામે મૂક્યું, ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા આને સપનું બનાવવામાં, પરંતુ એ જ વિઝન આજે કેવલ મારુતિ સુઝુકી આવનારા 2029-30 સુધી દર વર્ષે ગુજરાતની આપણી જ ધરતી પરથી 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરશે। હજારો લોકોને સીધી રોજગારી મળશે, લાખો લોકોને પરોક્ષ રીતે રોજગારી મળશે। કેવલ મારુતિ સુઝુકી જ નહીં, પરંતુ માંડલ વિઠલાપુર જીઆઈડીસી માં હોન્ડા કંપનીનું બી મોટું યુનિટ કાર્યરત છે। 2027 સુધી વિશ્વનું સૌથી મોટું મોટરસાયકલ ઉત્પાદન કેન્દ્ર એ આપણા ગુજરાતનું આ હોન્ડાનું યુનિટ બનવા જઈ રહ્યું છે। આ સાથે સેટકો ઓટોમોટિવ હોય, જેબીએમ ઓટો હોય, એપોલો ટાયર્સ હોય, હોન્ડા છે, જેસીબી છે, આ પ્રકારની અનેક ઓટો મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાતમાં લાગ્યા છે। અને આવનારા દિવસોમાં હું તમને કહેવા માંગુ છું, ખૂબ વિશ્વાસ જોડે કહું છું કે દુનિયાનું સૌથી મોટું, એશિયાનું તો સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ આપણે હબ બનવા તરફ આગળ વધી ગયા છે, પણ આવનારા દિવસોમાં દુનિયાનું સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ હબ એ આપણી ગુજરાતની ધરતી બનવાની છે। ગુજરાત વિકાસની સાથે પોતાના વિરાસતનું સંરક્ષણ પણ કરે છે। લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના માધ્યમથી ભારતની સમૃદ્ધિ પરંપરા અને વેપાર ઇતિહાસનો વિશ્વ સમક્ષ રજૂ કરવાની છે। આ પ્રોજેક્ટ શિક્ષણ, સંશોધન અને પ્રવાસન માટે ખૂબ જ મોટી નવી તકો ઊભી કરવાની છે। આ મ્યુઝિયમ દુનિયાને બતાવશે કે ભારત હજારો વર્ષ પહેલા દરિયાઈ વેપારમાં વિશ્વ ગુરુ હતું। આપણા જ ગુજરાતમાં દુનિયાનો સૌથી જૂનો પોર્ટ એ લોથલ પોર્ટ હતો, અને આપણું જ ગુજરાત
આજે 48 પોર્ટ જોડે દેશનું 40% કાર્ગો મેનેજ કરી રહ્યું છે ભાઈઓ. રાજ્યના ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની વાત કરીએ તો નલ સરોવર પક્ષી અભયારણ્ય એ આપણી ધરોહર છે. બીજી તરફ અમદાવાદ દ્વારા પ્રયાસ થયો, સફળતાપૂર્વક આ કામગીરી થઈ મિશન ફોર મિલિયન ટ્રી. આ અભિયાન અંતર્ગત શહેરના ગ્રીન કવર વધારવા માટે લાખો વૃક્ષારોપણની યોજના અમલમાં મુકાઈ અને અમદાવાદના સૌ નગરજનોએ આ યોજનાને આગળ વધારી છે. તે બદલ અમદાવાદને હું અભિનંદન આપું છું. આપણા જ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2, વસ્ત્રાપુરનું નરસિંહ મહેતા તળાવ, સરખેજના શ્રી ક્ષેત્ર તળાવનું નવીનીકરણ અને મિયાવાકી જંગલો હોય કે ઓક્સિજન પાર્ક હોય, આ તમામ પ્રયાસો થકી પર્યાવરણની જાળવણી માટે અમદાવાદમાં મોટા પગલાઓ લેવાયા છે. આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આ તમામ વિકાસ કાર્યો આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અમદાવાદ શહેર સુખાકારીમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. આપણા અમદાવાદને ગાંધીનગરને જોડતો મેટ્રો ફેઝ 2 મોટેરાથી મહાત્મા મંદિરનું લોકાર્પણ થયું છે. આ મેટ્રોનો ઉપયોગ વધુમાં વધુ થાય તેનો પ્રયાસ અમદાવાદ અને ગાંધીનગરના સૌ નાગરિકો કરે તેવી બી હું આજે અપીલ કરવા માંગુ છું. મેટ્રો તો નવી બની ગઈ, સરકારે નવી નવી વ્યવસ્થાઓ બી ઊભી કરી દીધી, પરંતુ આ મેટ્રો, આ બસ સ્ટેશનો, ગાર્ડનો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો, આ સરકારે તમારા માટે હાઈટેક ઇન્ટરનેશનલ લેવલની વ્યવસ્થાઓ ઊભી કરી. આ તમારો હક હતો, તમને મળી ગયું. એમાં સરકાર કઈ નવું નથી કર્યું, હું ચાલો માનું છું, પરંતુ આ વ્યવસ્થાઓ તમારા માટે ઊભી થઈ છે. અગર આ વ્યવસ્થાઓને સાચવીને સ્વચ્છતાપૂર્વક જો વાપરવામાં નહીં આવે તો આ જ વ્યવસ્થાઓ જો કોઈ 2-5% લોકો પાનની પિચકારી છોડશે, ગંદકી કરશે, તો આપણી આ બનાવેલી નવી વ્યવસ્થાઓ એ આપણા માટે સન્માનની બદલે આપણા માટે ક્યાંક ને ક્યાંક નીચું જોવા જેવું કારણ બનશે. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના દિવસે આજે આપણે સૌ એક સંકલ્પ લઈએ કે આપણા માટે આપણા હકની આ બધી વ્યવસ્થાઓને સ્વચ્છ રાખવાનો આપણે હંમેશા પ્રયાસ કરીશું. આપણા સ્વચ્છતા દૂત માટે આપણે કામ વધારવાની બદલે આ પ્રકારે સ્વચ્છતા રાખીને આપણા જે ભાઈ બહેનોને મદદગાર થવાનો પ્રયાસ કરશો, એ લોકોનું કામનો લોડ વધારવા માટે નહીં. હું આજે અહીંયા બેઠેલા